વાગરા તાલુકામાં ચાંચવેલ નજીક આવેલ અત્યંત મહત્વનો પુલ હાલ મોતના કાંઠે ઊભો હોય તેવી ભયજનક સ્થિતિમાં છે. દહેજ અને ગંધાર જેવા મોટા ઔદ્યોગિક વિસ્તારોને જોડતો આ પુલ આજે વહીવટી બેદરકારીનું જીવતું જાગતું ઉદાહરણ બની ગયું છે. તેથી લાગે છે કે ગંભીરા બ્રિજની દુર્ઘટના પરથી તંત્રે કોઈ બોધપાઠ લીધો નથી. ચાંચવેલના પુલની હાલત એટલી જર્જરિત બની ગઈ છે કે તૂટી ન પડે તે માટે નીચે લોખંડના સળિયા અને એંગલોનો ટેકો આપવો પડ્યો છે. છતાં પણ પુલ પરથી દિવસ રાત 40 થી 50 ટન વજન ધરાવતા ભારદારી ટ્રકો બેફામ રીતે પસાર થઈ રહ્યા છે. આવી સ્થિતિમાં કોઈ પણ ક્ષણે મોટી દુર્ઘટના સર્જાય તો નવાય નહીં. સરકારી નિયમ અનુસાર આ પુલ પરથી 20 ટનથી વધુ વજનના વાહનોને પસાર થવા દેવાની મનાઈ છે અને તે માટે સૂચનાનું બોર્ડ પણ લગાવવામાં આવ્યું છે. પરંતુ વાસ્તવિકતા એ છે કે આ તમામ નિયમો માત્ર કાગળ પર જ સીમિત રહી ગયા છે. કારણ કે આ માર્ગ આમોદ અને દહેજને જોડતો મુખ્ય માર્ગ હોવાથી હજારો મીઠાના ટ્રકો સહિતના ભારે વાહનો અવિરત આ પુલ પરથી પસાર થઈ રહ્યા છે. આગળ આવું જોખમી પુલ હોવાની કોઈ અસરકારક ચેતવણીની વ્યવસ્થા પણ ન હોવાથી બહારના વાહન ચાલકો અજાણતા જ જીવના જોખમે આગળ વધી રહ્યા છે, જેના કારણે પુલની સ્થિતિ દિવસે ને દિવસે વધુ બગડી રહી છે. સ્થાનિક લોકોમાં આ મુદ્દે લાંબા સમયથી ભારે ચિંતા પ્રવર્તી રહી છે. આશરે 6 મહિના પહેલા પણ ચાંચવેલ ગામના સરપંચે જાતે સ્થળ પર જઈ પુલની ગંભીર હાલતનો અભ્યાસ કર્યો હતો અને સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે પુલ અત્યંત જર્જરિત બની ગયો છે. પુલની બાજુમાં નવા બ્રિજનું બાંધકામ ચાલી રહ્યું છે, પરંતુ ચોમાસા બાદ પણ કામની ગતિ મંદ હોવાથી આજ દિન સુધી નવો પુલ તૈયાર થઈ શક્યો નથી. પરિણામે જૂના પુલ પર વધતું ભારદારી ટ્રાફિક વધુ જોખમી સાબિત થઈ રહ્યું છે. સરપંચે તે સમયે તંત્રને કડક પગલાં લેવા માટે તાકીદ કરી હતી અને જ્યાં સુધી નવો પુલ તૈયાર ન થાય ત્યાં સુધી જૂના પુલ પરથી 20 ટનથી વધુ વજન ધરાવતા વાહનોના પ્રવેશ પર તાત્કાલિક પ્રતિબંધ મૂકવાની માંગ ઉઠાવી હતી. તેમણે સૂચન કર્યું હતું કે પુલની બંને બાજુ યોગ્ય એંગલ લગાવી ડાયવર્ઝન આપવામાં આવે તેમજ ભારદારી વાહનોને અટકાવવા પોલીસ તૈનાત કરવામાં આવે. છતાં આ સૂચનોને ગંભીરતાથી લેવામાં આવ્યા ન હોવાનો આક્ષેપો ઉઠી રહ્યા છે. આજે સ્થિતિ એવી છે કે એક બાજુથી ઔદ્યોગિક ટ્રાફિકનું દબાણ અને બીજી બાજુથી જર્જરિત પુલ, આ બંને વચ્ચે કોઈ મોટી દુર્ઘટના માત્ર સમયની રાહ જોતી હોય તેવી ભીતિ વ્યક્ત થઈ રહી છે. જો આ બ્રિજ તૂટી પડે અને જાનમાલનું નુકસાન થાય તો તેની જવાબદારી કોણ લેશે? તે પ્રશ્ન સ્થાનિકોમાં ભારે ચિંતા અને રોષ ઊભો કરી રહ્યો છે. તંત્ર હવે પણ નહીં જાગે તો કોઈ મોટો અકસ્માત બાદ જ પગલાં લેવાશે કે કેમ, તે સૌથી મોટો સવાલ બની રહ્યો છે. આ અત્યંત ગંભીર બાબતે ભરૂચ જિલ્લા યુવા કોંગ્રેસના પ્રમુખ ઇમ્તિયાઝ પટેલે વહીવટીતંત્રની ઝાટકણી કાઢતા ઉગ્ર પ્રતિક્રિયા આપી હતી. તેમણે જણાવ્યું હતું કે ચાંચવેલ નજીકનો આ પુલ મોતના મુખ સમાન છે, છતાં તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે. સત્તાધીશો અને અધિકારીઓ કદાચ કોઈ નિર્દોષ નાગરિકનો ભોગ લેવાય અને મોટી જાનહાનિ થાય તેની રાહ જોઈ રહ્યા છે તેવું ફલિત થાય છે. ઇમ્તિયાઝ પટેલે સીધો આક્ષેપ કર્યો હતો કે પ્રતિબંધ હોવા છતાં ભારે વાહનોની જે બેરોકટોક અવરજવર ચાલુ છે તે તંત્રની મિલીભગત કે નિષ્ક્રિયતાના વિના શક્ય નથી. તેમણે ચીમકી ઉચ્ચારી છે કે જો તાત્કાલિક ધોરણે આ જોખમી પુલ પર ભારે વાહનો અટકાવવામાં નહીં આવે અને પ્રજાની સુરક્ષા માટે યોગ્ય પગલાં નહીં લેવાય તો યુવા કોંગ્રેસ દ્વારા આવનાર દિવસોમાં જનતાના હિતમાં ઉગ્ર આંદોલન છેડવામાં આવશે તેમ પણ જણાવ્યું હતું. પ્રજાના જીવ જોખમમાં મૂકવાનું કાવતરું વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવ્યું છે. કારણ કે અગાઉ થોડા સમય પહેલા અહીંયાના સ્થાનિક સરપંચો દ્વારા પણ વહીવટી તંત્રને સજાગ કરવા માટે મીડિયા અને સોશિયલ મીડિયાના મારફતથી એક વિનંતી કરવામાં આવી હતી, પરંતુ સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા આ ખરા કાન કરવામાં આવ્યા હોય એવું લાગી રહ્યું છે. ત્યારે ભરૂચ જિલ્લા યુવા કોંગ્રેસ જનહિત માટે આજે મીડિયા અને સોશિયલ મીડિયાનો સહારો લઈને વહીવટી તંત્રને એક સવાલ પૂછવા માંગે છે કે તમે શું લોખંડના સળિયા કરતા પણ આ માનવીનું જીવ સસ્તું સમજી રહ્યા છો? કારણ કે અહીંયા બોર્ડ લગાવવામાં આવ્યું છે કે 20 ટનથી ઉપરના ભારદાર વાહનો પસાર કરવા દેવામાં નહીં આવે, પરંતુ ઇન્ડસ્ટ્રીયલ ઝોનમાં ઉપયોગમાં લેવાતા 50 ટનથી ઉપરના ભારદાર વાહનો અહીંયાથી રોજ પસાર થાય છે. અને જો કોઈક મોટી હોનારત બનશે અથવા કોઈક મોટી ઘટના બનશે તો એના માટે શું અહીંયાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ, કલેક્ટર, મંત્રીશ્રીઓને જેલ થશે કે પછી જે પણ કોન્ટ્રાક્ટરો છે તેના ઉપર દોષનો ટોપલો નાખીને હાથ ખંખેરી લેવામાં આવશે? યુવા કોંગ્રેસ મીડિયા અને સોશિયલ મીડિયાનો સહારો લઈને વહીવટી તંત્રને સજાગ કરવા માંગે છે અને સ્પષ્ટપણે માંગણી કરવામાં માંગે છે કે અહીંયા જે પણ હપ્તાખોરી ચાલી રહી છે તેને બંધ કરવામાં આવે. ભારદાર વાહનોને અટકાવવા માટે બંને સાઈડ ઉપર લોખંડના એંગલ લગાવીને તેમને અટકાવવામાં આવે અને જો જરૂરી જણાય તો બ્રિજના બંને સાઈડ ઉપર પોલીસ ચોકી ઊભી કરવામાં આવે અને જે પણ
બ્રિજની અધૂરી કામગીરી છે તે વહેલીમાં વહેલી તકે પૂર્ણ કરવામાં આવે એવી અમારી વિનંતી છે. અને અમારી જો માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો જનહિત માટે યુવા કોંગ્રેસ રોડ ઉપર ઉતરીને આંદોલન પણ છેડવા માટે તૈયાર છે. હાય. અરે કેમ શું થયું? તારા મોઢા પર કેમ 12 વાગ્યા છે? અરે જવા દે ને, કેટલી મહેનત કરીને મમ્મી માટે ડિનર સેટ લાવી અને મમ્મી કહે કે નકરું પ્લાસ્ટિક લઈને આવી છે, હવે એક્સચેન્જ કરાવીને સ્ટીલનું ડિનર સેટ લાવવા કહે છે. હા તો એમાં શું થયું? સ્ટીલ નો લઈ આવો. અરે જવા દે ને, ક્યાંથી સ્ટીલનું લાવું? આજકાલ સ્ટીલના વાસણો ક્યાં સારા મળે છે? કાં તો એ કટાઈ જાય, ફાટી જાય કે છેલ્લે કઈ નહીં તો વળી જાય. હવે સ્ટીલના વાસણો નહીં ફાટે, વળે કે નહીં કટાય. ભરૂચમાં સ્ટીલની કોઈ પણ વસ્તુ ખરીદવી હોય તો ભરૂચનું માત્ર એક જ સ્થળ, વર્ષોથી વિશ્વાસપાત્ર નર્મદા ઇન્ડસ્ટ્રી. વાવ, આ તો બહુ હેવી અને સારી ક્વોલિટીનું સ્ટીલ લાગે છે. પણ આ બધી વસ્તુઓ પર ડિસ્કાઉન્ટ મળશે ખરું? અરે આ બધી વસ્તુ તને હોલસેલ ભાવમાં મળી જશે. ભરૂચના બધા હોટેલ્સ વાળા, કેટરિંગ વાળા બધા અહીંથી જ વાસણો ખરીદે છે. માત્ર ભરૂચમાં જ નહીં પણ વિદેશમાં પણ નર્મદા ઇન્ડસ્ટ્રીના ટ્રાય-પ્લાય વાસણોની ખૂબ જ માંગ છે. એટલે જ વિદેશમાં રહેતા લોકો વાસણો ખરીદવા માટે નર્મદા ઇન્ડસ્ટ્રીને જ પસંદ કરે છે. તો અમે તમારી શોપિંગ કરી લીધી છે. તમે ક્યારે આવી રહ્યા છો? નર્મદા ઇન્ડસ્ટ્રી ફેઝ 1 JITC નિયર નર્મદા નગર ભરૂચ. ફોર મોર ઇન્ફોર્મેશન કોલ ઓન ધી ગિવન નંબર.